ગઈકાલે અસંયોગી જનન જોયું હતું. તો અસંયોગી જનન શેમાં જોવા મળે? પગમરોમાં. શેમાં જોવા મળે? પગમરોમાં. પ ફોર પક્ષીઓ, ગ ફોર ગરોળીઓ, મરોમાં મધમાખી અને રોટીફોર્સ. અસંયોગી જનનમાં શું થાય? તો માદાજન્યુમાંથી સીધો નવો સજીવ સર્જાય. સંયોગ નથી થતો અંડજન્યુ અને માદાજન્યુનો. નરજન્યુ અને માદાજન્યુનો સંયોગ નથી થતો. ડાયરેક્ટ જ માદા કોષ હોય એમાંથી જ, અંડજન્યુ હોય એમાંથી જ નવો સજીવ સર્જાઈ જાય. તો એ અસંયોગી જનન ઘટના, ઇંગ્લિશમાં પાર્થોજીનેસિસ ઘટના. આમાંથી એમસીક્યુ આવશે. ફલનના બે પ્રકાર ભણ્યા, બાહ્ય ફલન અને અંતઃફલન. બાહ્ય ફલનમાં બહાર ફલન થાય, શરીરની બહાર જોડાણ થાય, નરજન્યુ અને માદાજન્યુ. એ બાહ્ય ફલન આપણે ભણ્યા હતા ગઈકાલે. બાહ્ય ફલનની અંદર શરીરની અંદર ન થાય ફલન. શુક્રકોષ અને અંડકોષ હોય તો એનું ફલન મિલન શરીરની બહાર થાય, તો એ બાહ્ય ફલન તરીકે ભણ્યા હતા આપણે. અને શરીરની અંદર બંનેનું ફલન થતું હોય, નરજન્યુ માદાજન્યુ, તો એને અંતઃફલન આપણે કીધું હતું. ઇંગ્લિશમાં એક્સટર્નલ અને ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કીધું હતું આપણે. બંનેના ઉદાહરણમાંથી એકાદો એમસીક્યુ આવશે જ, એટલે સંભાળજો. તો બાહ્ય ફલનની અંદર લીલ હતી, મોટાભાગની લીલ, બધી નહીં, મોટાભાગની લીલ માછલીઓ અને ઉભયજીવી. મોટાભાગની લીલ માછલીઓ અને ઉભયજીવી એની અંદર બાહ્ય ફલન થાય. બાહ્ય ફલનની અંદર જનરલી નરજન્યુ અને માદાજન્યુ બંને મોટી માત્રામાં સર્જાય, કારણ વ્યય થવાની સંભાવના વધુ હોય. કદાચ કોઈ કારણસર આમાંથી તફાવત બી આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે, તો એમાં લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન બી પૂછાય. આવો બાહ્ય ફલન, અંતઃફલન બી પૂછાઈ શકે. કારણ 2 માર્ક્સનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી છે, એટલે તફાવત આવે તો 4 મુદ્દા તમારે લખવાના થાય. અડધા માર્ક્સનો 1 મુદ્દો હોય, 1 માર્ક્સના 2 મુદ્દા હોય, 2 માર્ક્સના 4 મુદ્દા હોય. એટલે અલિંગી અને લિંગી પ્રજનન તફાવત આવી શકે, અને આ બાહ્ય ફલન ને અંતઃફલન બી આવી શકે. તો બંનેમાં બાહ્ય ફલન, અંતઃફલનમાં વ્યાખ્યા લખવાની, બંને કયા કયા સજીવોમાં જોવા મળે એ લખવાનું. પછી વ્યય થવાની સંભાવના વધારે હોય, જોખમ વધારે હોય એ લખવાનું. પછી એકમાં નરજન્યુ માદાજન્યુ બંને સર્જાય વધારે, અને એકમાં માત્ર નરજન્યુ વધારે સર્જાય બીજાની અંદર. તો એ 4 મુદ્દા તમે આ રીતે તફાવતના બનાવી શકો. તો બાહ્ય ફલન જોયું આપણે, લીલ, માછલી અને ઉભયજીવી. વ્યય થવાની સંભાવના મોટા પ્રમાણમાં, એટલે વધારે પ્રમાણમાં નરજન્યુ માદાજન્યુ સર્જાય અને વધારે સંતતિ સર્જાય. અંતઃફલનની અંદર શરીરની અંદર ફલન થાય, તો એ અંતઃફલન તરીકે જોઈશું આપણે. જે માદાજન્યુ નરજન્યુ બે શરીરની અંદર ભેગા થાય, શુક્રકોષ ને અંડકોષ, અને અંદર ભેગા થયા પછી એમના વચ્ચે યુગ્મનજ ને ફલન ને બધું થાય. કયા કયા ઉદાહરણ છે? તો ફૂગ છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જેવા કે સરીસૃપ છે, વિહંગ છે, સસ્તન છે. પછી વનસ્પતિની અંદર દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો આ બધાની અંદર અંતઃફલન થાય. અંતઃફલનની અંદર જોખમ થોડું ઓછું હોય, એટલે સંતતિ ઓછી સર્જાય. સંતતિ શબ્દ વાપરું છું, જન્યુ નહીં. સંતતિ ઓછી સર્જાય. નરજન્યુ મોટી માત્રામાં સર્જાય, કારણ એ ચલિત હોય અને એ ગતિ કરી અને માદાજન્યુ સુધી પહોંચતા હોય, એટલે એનો વ્યય થવાની સંભાવના હોય. એટલે નરજન્યુ વધારે સર્જાય, માદાજન્યુ ઓછા સર્જાય, સંતતિ ઓછી સર્જાય અંતઃફલનની અંદર. ઉદાહરણમાં ફૂગ, પ્રાણીઓમાં સરીસૃપ, વિહંગ, સસ્તન, વનસ્પતિમાં દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી. દ્વિઅંગીથી આગળની બધી. ત્યારબાદ પશ્વફલન ઘટનાઓ આપણે જોઈ હતી. એની અંદર યુગ્મનજ વિશે આખો ટોપિક આપણે ભણ્યા હતા. તો પેલું યુગ્મનજ ટાઇટલથી પૂછાય, બીજું ઝાયગોટ ટાઇટલથી પૂછાય, ત્રીજું આ પેલી લાઈનમાં છે લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં જોવા મળતી સાર્વત્રિક ઘટના વર્ણો એ પૂછાય. પછી એક છેલ્લી લાઈનમાં, છેલ્લા પેરેગ્રાફમાં આ જ ટોપિકમાં જીવંત કડી, સાતત્ય ધરાવતી જીવંત કડી, એ ટાઇટલથી પૂછાય. આ બધા ટાઇટલ છે, ફલિતાંડ આપેલું નથી,
12 સાયન્સમાં. બાકી એ ટાઇટલ 11 સાયન્સમાં તમે જોઈ ગયા તો એ ટાઇટલથી બી પૂછાઈ શકે. એની થોડી પોસિબિલિટી ઓછી. બાકી આ યુગ્મનજ, ઝાયગોટ, પહેલી લાઈન, છેલ્લા પેરેગ્રાફમાં જે લાઈન હતી સાતત્ય જીવંત કડી, એ ટાઇટલથી પૂછાય. હવે યુગ્મનજની અંદર શું થાય તો નરજન્યુ અને માદાજન્યુ મતલબ શુક્રકોષ અને અંડકોષ એ બંને ભેગા થાય, અને ભેગા થયા પછી એમનો જે રચના થાય છે, એન શુક્રકોષમાં એન હોય, અંડકોષમાં એન હોય, એ બંને ભેગા મળી અને 2n બનાવી, એ 2n યુગ્મનજ કહેવાય, ઝાયગોટ કહેવાય. તો આ યુગ્મનજ છે એ યુગ્મનજ પાણીમાં બી સર્જાઈ શકે અને શરીરની અંદર બી સર્જાઈ શકે. એ આપણે જોયા ફલનને આધારે, બાહ્ય ફલન, અંતઃફલન. યુગ્મનજ નો વિકાસ કેવો થાય એનો આધાર સજીવ કેવું જીવન ચક્ર ધરાવે છે, કયા પર્યાવરણમાં વસે છે, તેના પર આધારિત છે. જેમ કે હાથી છે તો એ કયા પ્રકારનું જીવન ચક્ર ધરાવે છે, મતલબ હાથીના ઘેર હાથીના બચ્ચાનો જન્મ થાય, મદનીય જન્મે. તો એ પછી માછલી હોય તો એ માછલી જ જન્મે ને ત્યાં. પછી ત્યાં કોઈ જમીન ઉપર જીવતું પ્રાણી ના જન્મી શકે. પાણીમાં જે જલચર પ્રાણીઓ છે બધા, તો એમાં જલચર જ જન્મે એમ. મતલબ પર્યાવરણ કયું છે, કયા પર્યાવરણમાં વસે છે, એના ઉપર આધાર રહે યુગ્મનજનો. એ આખું ગર્ભાશયની અંદર મેપ તૈયાર થાય અને એ મેપ પ્રમાણે આગળ વધે. જીનેટિક એન્જિનિયરિંગની અંદર જોઈશું આપણે કઈ રીતનું આ મેપિંગ થતું હોય, મેપ થયા પછી કઈ રીતનું સજીવના ગર્ભનો આગળ ને આગળ વિકાસ થતો હોય. હવે લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે. આ બી એમસીક્યુ પૂછાઈ શકે એવો છે. તો ફૂલીમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે અને એ જાડી દિવાલ શું કરે તો શુષ્કતા અને નુકસાન સામે બચાવે, પ્રતિકાર કરે. ફૂગ અને લીલને બચાવે, ફૂલીને પ્રતિકાર કરે. તો જાડી દિવાલ કોણ? ફૂલી. એનું યુગ્મનજ એ જાડી દિવાલ વિકસાવે. જાડી દિવાલ શું કરે? શુષ્કતા સામે બચાવે. શું કરે? શુષ્કતા સામે બચાવે, નુકસાન સામે બચાવે. અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય અને એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર, એના વિશે ઓલરેડી તમે 11 સાયન્સમાં ભણી ગયા. હેપ્લોટિક અને ડિપ્લોઇટિક એ ખ્યાલ છે તમને. ત્રીજા ચેપ્ટરની અંદર આવતું હતું ડિટેલમાં. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. આ ટાઇટલથી પ્રશ્ન પૂછી શકાય. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય. એના વિશે બી ડિટેલમાં આપણે ગઈકાલે જોયું. એક જ કોષમાંથી કઈ રીતે મારો અને તમારો વિકાસ થયો, કે અન્ય હાથી હોય તો હાથીનો વિકાસ થયો, સિંહ હોય તો સિંહનો, દીપડાનો. એક જ કોષમાંથી કઈ રીતે 300-400 ફૂટ ઊંચી વનસ્પતિ હોય તો બી એનો વિકાસ થાય. તો એ ગઈકાલે આપણે જોયું. જે યુગ્મનજ આંખથી આપણે જોઈ ન શકીએ એટલો નાનો યુગ્મનજ, ને એમાંથી મહાકાય પ્રાણીઓ બધા સર્જાય, મનુષ્યો બી ગેંડા ગેંડી સર્જાય. તો એ એક કોષમાંથી જે એકકોષી યુગ્મનજ છે, તો એમાંથી બધાના જીવનની શરૂઆત થાય. તો આ યુગ્મનજ 2 માર્ક્સ માટે બહુ અગત્યનો ટોપિક છે. સાઇઝ પ્રમાણે ઓકે છે, બાકીના બધા ટોપિક બહુ મોટા છે, એટલે આ સાઇઝ પ્રમાણે ઓકે. ભ્રૂણજનન નવો ટોપિક આજનો. તો ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. યુગ્મનજ એટલે શુક્રકોષનો એન અને અંડકોષનો એન ભેગા થઈ અને 2n બને તો એ યુગ્મનજ. એમાં જીવ ન હોય, એમાં બધા અંગોનો વિકાસ ન થયો હોય. અને ભ્રૂણ એટલે જેનામાં જીવ આવે, થોડો વિકાસ થાય આગળ, હાથ પગ સર્જાય, માથું સર્જાય, હૃદય સર્જાય. પ્રાણી હોય તો, વનસ્પતિ હોય તો એના પ્રકાંડ, પર્ણ, શાખાઓ એ બધું ધીરે ધીરે સર્જાય. તો અહીંયા ભ્રૂણ જનન એટલે યુગ્મનજમાંથી
ભ્રૂણના વિકાસની પ્રક્રિયા. ફલિતાંડમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા. જાયકોટમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા એટલે ભ્રૂણ જનન. અગાઉ આપણે ટોપિક ભણ્યા હતા જન્યુ જનન. એટલે જન્યુ જનન પૂછાય તો બી સંભાળજો, ભ્રૂણ જનન પૂછાય તો બી સંભાળજો. ઇંગ્લિશમાં ભ્રૂણને એમ્બ્રિયો કહેવાય અને જનનને જીનેસિસ કહેવાય. જનન એટલે જીનેસિસ. એ અનેક વખત આ શબ્દ આવશે જીનેસિસ, એટલે યાદ રાખજો. જનન ને ઇંગ્લિશમાં જીનેસિસ, ભ્રૂણ ને એમ્બ્રિયો એટલે એમ્બ્રિયો જીનેસિસ. અગાઉ આપણે જન્યુ જનન ભણ્યા, અત્યારે આપણે ભ્રૂણ જનન ભણીએ છીએ. એટલે બંનેમાં પૂછાય જન્યુ જનન ને જીકીને આવો ભ્રૂણ જનન, પૂછાય ભ્રૂણ જનન ને જીકીને આવો જન્યુ જનન. એવું ન થાય, જોજો. ઘણા બાળકોને આખો પ્રશ્ન આવડતો હોય પણ પ્રશ્ન જ સમજ ના હોય, આન્સર આખો આવડતો હોય ટૂંકમાં, પણ પછી પ્રશ્નમાં ખૂબ ગોથા ખાય. પૂછાય બીજું, લખીને લાવે બીજું. એટલે સંભાળજો. તો ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન અને કોષ વિભેદન પામે. હવે આપણે હમણાં જ ભણ્યા કે યુગ્મનજ છે એ એક કોષ છે અને દ્વિકીય છે, 2n છે. મતલબ એક જ કોષ એક જ છે ને એનું માંથી આખો મોટો સજીવ સર્જાય 500-600 કરોડ કોષો વાળો. એક જ કોષમાંથી 500 કરોડ કોષો બનવા હોય તો સ્વાભાવિક છે એ કોષોનું વિભાજન થવું જોઈએ, અને એ વિભાજન સમભાજન પ્રકારનું હોય. સમભાજન પામે કોષનું વિભાજન, અને 1 માંથી 2, 2 માંથી 4 ને 4 માંથી 8 એમ અનેક કોષો સર્જાતા જાય. અને અનેક કોષો સર્જાય પછી એ ચોક્કસ કાર્ય ધરાવતા કોષોનો એક સમૂહ સર્જાય, અને એ સમૂહને આપણે પેશી કહીએ છીએ. તો પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્રો બને, અને એમાંથી સુંદર મજાનો દેહ બને. તો એ ક્રિયા એટલે કોષ વિભેદન. પેલા કોષનું વિભાજન થાય, મતલબ લાખો કરોડો કોષો સર્જાય, પછી એ કોષો અલગ અલગ કાર્ય માટે છૂટા પડતા જાય, એને વિભેદન કહેવાય. અને એમાંથી પેશી અંગ ને બધું રચાતું જાય. તો આ બંને ક્રિયા અગત્યની છે. પેલા શું રચાયું? શુક્રકોષ રચાયો, અંડકોષ રચાયો. એ બંને ભેગા થયા અને યુગ્મનજ રચાયો. હવે યુગ્મનજ માંથી ભ્રૂણ બનવાનો છે. તો યુગ્મનજ તો એક જ કોષ છે, તો એનું વારંવાર વિભાજન થશે. એ વિભાજન કયા પ્રકારનું હશે? સમભાજન પ્રકારનું હશે. સમભાજન પ્રકારનું વિભાજન થશે. વિભાજન થાય એટલે લાખો કરોડો કોષો સર્જાય. એમાંથી સમાન કાર્યો ધરાવતા કોષોનું જૂથ આખું બને, પેશી જેને કહેવાય. પછી એમાંથી અંગ ને અંગતંત્ર, જેમ કે શ્વસનનું કાર્ય ધરાવતા કોષો બધા છૂટા પડશે ને એમાંથી શ્વસનની પેશી બનશે ને એમાંથી શ્વસનના બધા અંગો બનશે. શ્વાસ નળી હોય, શ્વાસ વાહિની હોય, વાયુ કોષ હોય, ફેફસા હોય, એ બધી રચના બનશે. પછી શ્વસન તંત્ર બનશે, અને એવા ઘણા બધા તંત્રો ભેગા થઈ અને દેહ બને. તો એ વિભેદન પામે. કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે. કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય. સ્વાભાવિક છે, આમાં કઈ સમજાવવા જેવું છે નહીં. કોષ વિભાજન થાય એટલે કોષોની સંખ્યા વધે, તમે જાણો છો બધા. જ્યારે કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે. જ્યારે કોષ વિભેદન દરમિયાન, મેં સમજાવ્યું તમને બધું શું હોય કોષ વિભેદન. તો કોષોના સમૂહ એટલે કોષોના સમૂહને આપણે પેશી કહીએ, પણ સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહ, તો એને આપણે પેશી કહીએ. તો કોષ વિભેદન દરમિયાન, મતલબ કે કોષ વિભાજન પેલું આપણે ભણ્યા યુગ્મનજ. યુગ્મનજ એટલે n વાળો શુક્રકોષ, n વાળો અંડકોષ, બે ભેગા થયા અને એક કોષ સર્જાયો યુગ્મનજ. એમાં છે 2n. એમાંથી ભ્રૂણ બનાવવાનો છે એક કોષમાંથી, તો એનું વિભાજન થશે અને એ સમભાજન પ્રકારનું હશે. પછી વિભેદન થશે. હવે સમભાજન મતલબ વિભાજન વિશે તમારે લખવાનું છે, અને પછી વિભેદન વિશે લખવાનું છે. તો વિભાજનમાં શું થાય? સંખ્યા વધે. વિભેદનમાં શું થાય? કોષોના સમૂહો
કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થાય અને એમાંથી વિવિધ પેશીઓ બનાવશે અને અંગો બનાવશે અને એ રીતે સજીવનું નિર્માણ થશે અને એ નાનું બચ્ચું બને ગર્ભની અંદર, ગર્ભાશયની અંદર. તો એ બચ્ચું એટલે ભ્રૂણ, જેનામાં જીવ આવી જાય એ ભ્રૂણ. યુગ્મનજમાં જીવ ન હોય. યુગ્મનજ એટલે ખાલી એક કોષ અને ભ્રૂણ એટલે ધીરે ધીરે એમાંથી બચ્ચું બને એ ભ્રૂણ. પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય કે અંદર થાય, એને આધારે બે પ્રકારના પ્રાણીઓ હોય: અંડ પ્રસવી પ્રાણીઓ અને અપત્ય પ્રસવી પ્રાણીઓ. અંડ પ્રસવી અને અપત્ય પ્રસવી પ્રાણીઓ. ઓવી પેરસ એન્ડ વિવી પેરસ પ્રકારના પ્રાણીઓ. ઓવી, ઓવિયમ ઉપરથી શબ્દ આવ્યો, એને અંડકોષ માટે આપણે એ શબ્દ વાપર્યો તો ઓવિયમ ને એગ ને, એના આધારે ઓવી પેરસ એટલે ઈંડું આપે એ બધા પ્રાણીઓ અંડ પ્રસવી, અને બચ્ચું આપે એ બધા પ્રાણીઓ અપત્ય પ્રસવી વિવી પેરસ. ઓવી એટલે અંડ, ઓવી એટલે અંડ પ્રસવી, ઓવી અંડ, ઓવી અંડ, ઓવી અંડ પ્રસવી, અપત્ય વિવી પેરસ, અપત્ય વિવી પેરસ, બચ્ચું આપે એ વિવી પેરસ, અપત્ય પ્રસવી. તો પ્રાણીઓ બે પ્રકારના હોય. કેટલાક પ્રાણીઓ ઈંડા ને જન્મ આપે, ઈંડું મૂકે, જેમ કે બધા જ પક્ષીઓ છે એ ઈંડું મૂકે. બધા જ પેટે સરકીને ચાલનારા પ્રાણીઓ છે, જેમ કે સાપ છે, કાચીડો, ગરોળી, સરીસૃપ જેને તમે કહો છો, તો એ બધા ઈંડા આપે. ઈંડા આપનારા પ્રાણીઓ અંડ પ્રસવી તરીકે અને બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખાય. એટલે પ્રાણીઓના બે પ્રકાર. યુગ્મનજનો વિકાસ જો માદા દેહની બહાર થાય તો અંડ પ્રસવી અને અંદર થાય તો અપત્ય પ્રસવી. તો અંડ પ્રસવી છે એ ફલિત કે અફલિત ઈંડા મૂકે અને પછી ઈંડામાંથી બચ્ચું નીકળે. અને સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડ પ્રસવી પ્રાણીઓની અંદર જે ઈંડું હોય એ ઈંડાની આસપાસ કેલ્શિયમનું બનેલું મજબૂત કવચ હોય, જે બધા જ પર્યાવરણથી, મતલબ બધા જ પર્યાવરણ એટલે ઠંડીથી, પછી ગરમીથી, વરસાદથી બચાવે. અંદર ભ્રૂણ હોય, બચ્ચું હોય અંદર ઈંડાની અંદર, અને એ જ્યારે ઈંડાનું હેચ કરે બર્ડ, કોઈ બી પક્ષી ઈંડાને સેવે, પછી એમાંથી બચ્ચું બહાર આવે અને એ ઈંડાના સેવનની ક્રિયા જનરલી પક્ષીઓને કરવાની જરૂરિયાત ઊભી થાય. બાકી સરીસૃપ છે એને ઈંડાને સેવવાની જરૂરિયાત બહુ ઓછી હોય. જનરલી મગર છે કે કાચબો છે ઈંડા મૂકીને દાટીને જતા રહે. અંદર એનો મગર છે એ કોઈ નદી કિનારો હોય કે જ્યાં મગરનો વાસ હોય પાણી વાળો, એમાં એની ભેખડ હોય, એમાં થોડો ખાડો કરીને એમાં જનરલી એ ઈંડા મૂકે, પછી એમાંથી બચ્ચા જન્મે. કાચબો તો ઈંડા મૂકીને દાટીને જતો રહે. એ દાટવાનું કારણ એટલા માટે કે બીજા હિંસક પ્રાણીઓ એ ઈંડાને ખાઈ ન જાય. જેમ ઘો છે એ ખાઈ જાય, શિયાળ છે, એવા ઘણા બધા પક્ષીઓ, કાગડો એ ઈંડા શોધતો હોય તો એ ખાઈ જાય. એટલે એનાથી બચવા માટે કુદરતે એને એટલી બુદ્ધિ આપેલી છે, એટલી પ્રેરણા આપેલી છે કે એ જમીનમાં થોડો ખાડો કરી અને દાટી દે. અને એ ઈંડામાંથી જ્યારે બચ્ચું બહાર આવે ત્યારે એને બહુ માટી ખસેડવી ન પડે એ બી કાળજી રાખે. બહુ ઊંડા ના દાટે, માટી ખસેડી અને તરત પાણીમાં જતા રહે. કાચબો હોય તો કે મગર હોય તો બચ્ચા એ તરત પાણીમાં જતા રહે અને પછી એમાંથી અડધા 50-60%, 70% બીજા પ્રાણીઓનો કોળિયો બની જાય, બાકી ઉછરી અને મોટા થાય. તો એ ઈંડાને બચાવવું પડે. એમ ઈંડાની અંદર બચ્ચું હોય, ભ્રૂણ હોય, એને બચાવવું પડે. અને એ બચાવવા માટે કેલ્શિયમનું મજબૂત કવચ હોય, અને એ કવચ અલગ અલગ પ્રકારના પર્યાવરણથી એના અંદર જે બી યુગ્મનજ છે, જે બી બચ્ચું છે એને બચાવે. નિશ્ચિત સેવનકાળ, સેવનકાળ એટલે હેચ. જેમ કીધું, મુરગી છે એ ઈંડા ઉપર બેસે, કબૂતર છે ઈંડા ઉપર બેસે તો જ એમાંથી બચ્ચું બહાર આવે, બાકી બચ્ચું બહાર ના આવે, એ ઈંડું બગડી જાય. એને હેચ કરવા જ પડે. એમ ઈંડાને સેવન કરવા જ પડે, હેચ કરવા જ પડે. એટલે પક્ષી જનરલી ઈંડા મૂક્યા પછી એના ઉપર બેસી રહે એમ, અને એ બેસે પછી જ એમાંથી બચ્ચું આવે, બાકી ના આવે. એટલે નિશ્ચિત સેવનકાળ, મતલબ બધા પ્રાણીઓની અંદર
સેવનકાળ અલગ અલગ હોય એમ, એટલે નિશ્ચિત સેવનકાળ બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવે. કુદરતની કરામત તો જુઓ એમ, જે કેલ્શિયમનું કવચ હોય એ સખત મજબૂત હોય, ગરમીથી બચાવે, ઠંડીથી બચાવે, વરસાદથી બચાવે, પણ જ્યારે બચ્ચું અંદર નિર્માણ પામે ત્યારે ધીરે 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 સોફ્ટી બને, પતલું બને, અને એ બચ્ચા બિલકુલ તાકાત નથી હોતી, તેમ છતાં એ બચ્ચું ઈંડાને તોડી અને બહાર આવે. એ કવચ એટલું સોફ્ટી થઈ જાય ત્યારે કે એ બચ્ચું આસાનીથી કવચને તોડે અને બહાર આવે ને આ પૃથ્વી ઉપર એમનું અવતરણ થાય. બીજી તરફ અપત્ય પ્રસવી પ્રાણીઓ છે, જેવા કે મનુષ્ય સહિતના સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે. જે અપત્ય પ્રસવી પ્રાણી છે એમાં માદા સજીવના દેહની અંદર યુગ્મનજનો વિકાસ થાય અને એ યુગ્મનજમાંથી ધીરે 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 તરુણ સજીવ નિર્માણ પામે અને પછી એમને જન્મ થાય એમનો. વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે. વૃદ્ધિની કેટલીક અવસ્થા મતલબ માનો કે આપણો માતાના ગર્ભાશયની અંદર મારો કે તમારો વિકાસ થતો હોય તો પહેલા તો ખાલી એક કોષ જ હોય એમ. ત્યારે પ્રજનનની ક્રિયા થઈ મમ્મી અને પાપા વચ્ચે, ત્યારે મમ્મી તરફનો અંડકોષ અને પપ્પા તરફનો શુક્રકોષ એ અંડવાહિનીની અંદર મિલન થાય અને પછી ત્યાં કોષ વિભાજન ચાલુ થાય અને એ યુગ્મનજમાંથી ધીરે 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 16 કોષનો એક લોચો બને, એક જથ્થો સમૂહ બને, જેને મોરુલા ગર્ભ કહેવાય. એ ગર્ભાશયની અંદર આવે અને પછી એમાંથી કેટલીક અવસ્થામાંથી આપણે બધા પસાર થઈએ, તમે અને મતલબ કેટલીક અવસ્થા એટલે હાથ પગ આવે કે હૃદય આવે કે માથું આવે, પછી ધીરે ધીરે માથામાં વાળ આવે. આ બધી નિશ્ચિત પ્રક્રિયાઓ છે એમ. ગર્ભનાળનું નિર્માણ થાય, શરૂઆતમાં ના હોય ગર્ભનાળ એમ. એ બધી નિશ્ચિત કેટલીક અવસ્થા છે ને એમાંથી તમે અને હું પસાર થઈએ, પછી તરુણ સંતતિનો જન્મ થાય, બચ્ચાનો જન્મ થાય. યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતાની તકો અપત્ય પ્રસવી સજીવોમાં વધુ હોય. ઈંડા કરતા ત્યાં બચ્ચું જન્મે એમાં થોડી ઉત્તરજીવિતા મતલબ એમનું આયુષ્ય થોડું વધારે હોય, થોડું લાંબુ જીવી શકે એમ. ઈંડાને નક્કી નહીં, પરિસ્થિતિ પ્રમાણે ઈંડો ક્યારેક ક્યારેક માળામાંથી પક્ષી દ્વારા જ પડી જાય, કારણ ઈંડાને હેચ કરે સેવે ત્યારે માળો ગમે તે ઊંચાઈ ઉપર બનાવ્યો હોય તો એના ઉપર એ ઈંડા ઉપર માદા કે થોડો સમય બેસતી હોય, થોડો સમય નર બેસતું હોય પક્ષી, મેલ એન્ડ ફિમેલ બંને વારાફરતી હેચ કરે. કારણ જ્યારે માદા ભૂખી થાય અને પાણી પીવા જવું હોય તો એ નર છે એ ઈંડા ઉપર બેસે અને નરને બહાર ખોરાક માટે જવું હોય ત્યારે માદા બેસે. વારાફરતી બંને બેસે અને બંને ભેગા મળી અને ઈંડામાંથી બચ્ચાને ઉછેર કરતા હોય. પણ ક્યારેક એક પક્ષી માળામાં ઈંડા ઉપર બેસવા જાય અને અચાનક પવનનો લેરખો બેરખો પુષ્કળ આવે, વાવાઝોડું આવે, તો એ વાવાઝોડાના સંજોગોમાં આપણા મનુષ્યના એટલા બનાવેલા મકાન હોય મજબૂત નળિયાવાળા કે અન્ય મકાન હોય, તો એ મકાન આખા પાડી નાખતું હોય વાવાઝોડું કુદરત, તો પછી આ માળો તો શું સામાન્ય છે ને, કુદરતની સામે તો કશું જ ના કહેવાય એમ. એવા સંજોગોમાં ઈંડા તૂટી જાય, મરી જાય એમ. એમાં જે બી બચ્ચું છે એ ઈંડું નીચે પડે એટલે પૂરો થઈ જાય, એનો નાશ થઈ જાય એમ. કાગડો હંમેશા ઈંડા જ શોધતો હોય, એની તકમાં જ હોય, એ કોઈ પણ રીતે પક્ષીને હેરાન કરી અને ઈંડા ખાઈ જતો હોય. તો એમાં એવા સંજોગોમાં બી એકાદ ઈંડું એ ખાય અને એકાદ ઈંડું બંને વચ્ચે જે ફાઇટિંગ થાય, જે બી પક્ષી હોય એ અને કાગડો બંને વચ્ચે લડાઈ થાય, એમાં એકાદ ઈંડું માળામાંથી નીચે પડી જાય. એટલે એમની ઉત્તરજીવિતા ટૂંકી હોય ટૂંકમાં. પણ જે ગર્ભની અંદર માતાના દેહની અંદર જે બચ્ચું નિર્માણ પામે છે, તો એમાં ભ્રૂણની બી કાળજી પુષ્કળ લેવાતી હોય અને એના કારણે તરુણ છે એમની ઉત્તરજીવિતા મતલબ એમનું આયુષ્ય થોડું વધારે હોય. આપણે બી પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એ પ્રેગ્નેન્ટ લેડીઝની માતા દ્વારા પુષ્કળ કાળજી લેવાતી હોય અને પોતે લેડીઝ બી એટલી કાળજી લેતી હોય. એને આડેધડ ગમે તે રીતે ઊંઘી ન શકે, આડેધડ ગમે તે વસ્તુ ખાઈ ન શકે, ગમે તે એક્સરસાઇઝ અમુક એક્સરસાઇઝ કરી ન શકે. તો આ બધી કાળજી લેવાતી હોય. એ કાળજીને કારણે થોડું આયુષ્ય ઉત્તરજીવિતા વધારે હોય તરુણની, પણ ઈંડામાં થોડા જોખમ હોય. જેમ
આપણે બાહ્ય ફલન અને અંતઃફલન જોયું હતું એ જ વસ્તુ આમાં છે. સપોસ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય. સપોસ્પી વનસ્પતિ એટલે જેમાં પુષ્પ આવતું હોય એમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય. અંડક શું છે એ આપણે ડિટેલમાં ભણીશું સેકન્ડ ચેપ્ટરમાં. અત્યારે અંડક વિશે સમજ પડે તો ઠીક છે, ન પડે તો જવા દેજો. ઓલરેડી 11 સાયન્સમાં તો મેં કરાવેલું જ છે અંડક શું આવે, બીજાશય, પછી ફલાવરણ શેમાંથી નિર્માણ પામે, એ બધું તમને ખબર જ છે ઓલરેડી. એટલે ખબર પડે તો બહુ સારી વસ્તુ છે. સપોસ્પી વનસ્પતિ એમાં યુગ્મનજનો વિકાસ અંડકની અંદર થાય. ઠીક છે, અંડકની અંદર 7 કોષો હોય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા હોય, જેમાં 3 કોષો ભેગા મળીને પ્રતિધ્રુવની રચના કરે, 2 દ્વિકી કોષ કેન્દ્ર હોય, 3 કોષો અંડ પ્રસાધનની રચના કરે, અને અંડ પ્રસાધનની રચનામાં 2 સહાયક કોષો હોય અને 1 અંડકોષ હોય. એ અંડકોષ સાથે નરજન્યુનું એક વખત ફલન થાય, અને બીજો જે નરજન્યુ હોય, 2 નરજન્યુ પરાગનલિકામાંથી બહાર આવે. એમાંનો બીજો નરજન્યુ જે હોય એ દ્વિકી કોષ કેન્દ્ર સાથે ફલન કરે, અને ત્રિકી ભ્રૂણ કોષ એમાંથી નિર્માણ પામે. એટલે 2 વખત ફલન થયા હતા કેપ્સેલાની અંદર, એટલે આપણે એને બેવડું ફલન કીધું હતું. ચેપ્ટર નંબર 3 ની અંદર આ વસ્તુ આપણે ભણ્યા હતા, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી ભણ્યા ત્યારે. એટલે એ તમે જાણો છો. તો યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય. અંડક એટલે તમને ખબર છે, ફલન બાદ પુષ્પના વજ્રપત્રો છે, દલપત્રો છે અને પુંકેસરો છે એ કરમાય અને ખરી પડે. ફલન બાદ પુષ્પના વજ્રપત્રો. સર તમારો અવાજ કમ્પ્લીટ નહીં આવતો. ફલન બાદ પુષ્પના વજ્રપત્રો ખરી પડે, દલપત્રો ખરી પડે અને પુંકેસરો કરમાય અને ખરી પડે. અને ખાલી અંડક હોય તો એ અંડકમાંથી બીજનું નિર્માણ થાય, અને બીજાશય હોય તો એમાંથી ફળનું નિર્માણ થાય, અને બીજાશયનું જે આવરણ હોય એ ફલાવરણ બની જાય. અંડકનું જે આવરણ હોય, અંડકાવરણ, જેને આપણે કીધું હતું 11 સાયન્સમાં, તો એમાંથી બીજનું આવરણ બની જાય. આ બાકી જે વનસ્પતિના નામ જણાવી શકો તો એ 11 સાયન્સમાં છે ઓલરેડી. ક્યારેક વજ્રપત્રો જોડાયેલા રહે, અમુક વનસ્પતિ અપવાદ હોય તો એ 11 સાયન્સમાં છે 5મા ચેપ્ટરમાં. તમને ઉદાહરણ માટે એ ચેપ્ટર સૌથી ડેન્જર હતું, એટલે ફરીથી ટાઈમ હોય તો જોઈ લેજો. 11 સાયન્સ 5મું ચેપ્ટર. જ્યારે સ્ત્રીકેસર વનસ્પતિ સાથે જોડાયેલ રહે છે. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય. બીજાશયનો વિકાસ ફળમાં થાય છે, જેમાં જાડી દિવાલ વિકસે, જેને ફલાવરણ કહે છે, જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે. ફલાવરણ એટલે ફળનું આવરણ, ઇંગ્લિશમાં પેરિકાર્પ. એ આવરણ કોઈ બી હોય એ રક્ષણનું જ કામ કરે. અને બાયોલોજીમાં આપણે એને અધિસ્તર તરીકે બી અનેક ચેપ્ટરમાં ભણ્યા, અનેક ટોપિકમાં ભણ્યા. અધિસ્તર, અધિ એટલે ઉપરનું, સ્તર એટલે આવરણ, એ ઓલવેઝ બચાવે. જેમ આપણી સ્કિન છે એ બી રક્ષણાત્મક છે. અને એટલે કુદરતે એટલી ધ્યાન રાખ્યું, આપણું સર્જન કર્યું, મારું તમારું, ત્યારે કેટલું બારીકાઈથી એમને ધ્યાન રાખ્યું કે સ્કિનને કઈ બી પ્રોબ્લેમ થાય તો એ પુનઃ સર્જન થાય છે. બાકી કોઈ અંગો, માનો કે નાકનું ટેરવું તૂટી જાય તો એ એવું ને એવું રહે, એનું પુનઃસર્જન નથી થતું. કાન તૂટી જાય તો એ પાછો નથી આવતો. પણ સ્કિન ગમે તેટલી ડેમેજ થશે તો બી પાછી આવશે. રક્ષણનું કામ કરે છે મારું અને તમારું, રક્ષણ કરે સ્કિન. તો અહીં બહારનું આવરણ ફલાવરણ છે એ રક્ષણાત્મક કાર્ય કરશે. કોઈ બીનું બહારનું આવરણ રક્ષણ કરે જ. એના માટે જ કુદરતે એનું નિર્માણ કર્યું હોય. વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે. વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામે અને નવી વનસ્પતિ સર્જે. વિકિરણ એટલે દૂર દૂર જગ્યાએ જાય બીજ, એની
વંશ વેલો ટકાવી રાખવા માટે. જેમ આપણે બાળકો પેદા થાય પછી કોઈ અમેરિકા જાય ને કોઈ લંડન જાય ને, હવે તો જો કે જવા તૈયાર નથી કોઈ અમેરિકા કે તો યુરોપ કન્ટ્રીમાં જાય, તો એ વિકિરણ થયું કહેવાય. એવું વનસ્પતિમાં બી થાય એમ. વનસ્પતિ બહુ શાણી હોય, બહુ હોશિયાર ક્લેવર હોય, એ કોમ્પિટિશન નો સામનો ન કરવો પડે પોતાને સૂર્યપ્રકાશ માટે, પાણી માટે, પોષક દ્રવ્યો માટે, એટલે બીજને દૂર દૂર સુધી મોકલે અને એના માટે અનેક અખતરા કરે, અનેક લાલચ આપે પક્ષીઓને અને અન્ય એના જે વાહકો હોય એને, અને એના દ્વારા બીજ દૂર પહોંચાડે ને ત્યાં પછી એની સંતતિ જન્મે. જેથી સૂર્યપ્રકાશમાં કોમ્પિટિશન ના થાય, પોષક દ્રવ્યોમાં કોમ્પિટિશન ના થાય, પછી પાણીની અંદર કોમ્પિટિશન ના થાય, એટલે એ વિકિરણ થયું એમ. તો બીજ પેલા ફળ પાકે પછી એમાં બીજ સર્જાય ને એ બીજ પછી દૂર સુધી પહોંચે, દૂર સુધી પહોંચ્યા પછી એમાંથી નવી વનસ્પતિનું સર્જન થાય. તો એ અંકુરણ થાય પછી. હવે આવતીકાલે બધા ચોથું ચેપ્ટર છે, એના 2 પેજ 2 કે 3 વખત વાંચીને આવજો. 2 વખત ભલે સમજ પડે ન પડે, 2 પેજ માત્ર વાંચવાના છે. પેજ નંબર 1 અને બીજું પાછળનું, આગળ પાછળનું, એ રીતે 2 પેજ કહું છું. 4 નહીં, પાનો એક જ પાનું વાંચવાનું આગળ પાછળ. એ એટલા માટે કે ચોથું ચેપ્ટર લઈશું, બીજા ચેપ્ટરમાં મારે આકૃતિની પુષ્કળ જરૂરિયાત ઊભી થશે. જે આ પરાગનયન છે ને બીજા ને મેં તમને કીધું કે આ ચેપ્ટરમાં ના ટપવો પડે, જવા દેજો. પૂર્વ ફલન ને ફલન ને પશુ ફલન એ બધું જ આપણે આખું વનસ્પતિનું બાપ દાદા ઇતિહાસ બધું, સંતતિ ટેણીયું ચમનીયું બધું જ બીજા ચેપ્ટરમાં છે, એટલે એ આપણે અત્યારે છોડીએ છીએ. ત્રીજું ચેપ્ટર નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર આખું છે. મનુષ્યનું આખું શરીર રચના પ્રજનન તંત્રની છે, એમાં બી થોડી ઘણી આકૃતિની જરૂરિયાત છે. થોડું અઘરું છે, બોર્ડ વિના નહીં મજા આવે, એટલે આપણે સીધો જમ્પિંગ કૂદકો લગાવ્યો ચોથા ચેપ્ટર ઉપર લગાવીશું. અને ચોથું ચેપ્ટર બધા વાંચીને આવજો. ખાલી 2 પેજ માત્ર MCQ છે એ ચેપ્ટરમાંથી, એટલે એ આપણે લઈએ છીએ. અને એમાં બહુ આકૃતિની જરૂરિયાત છે નહીં, બહુ નાનકડું ચેપ્ટર છે, આસાન ચેપ્ટર છે, માત્ર MCQ છે એ ચેપ્ટરમાંથી. 1-2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય એ ચેપ્ટરમાંથી, પણ એ ઓપ્શનમાં નીકળી જાય છે, એટલે ફરજિયાત કોઈ એમાંથી થિયરી પૂછાતી નથી. 2 માર્ક્સનો એક પૂછાય, એ ઓપ્શનમાં નીકળે. એટલે બીજા કોઈ ચેપ્ટર પરફેક્ટ આવડતા હોય તો જરૂરી નથી કે એ કરો તમે. MCQ માટે જરૂરી છે, એટલે તમારી પાસે રેફરન્સ બુક હોય તો રેફરન્સ બુકના MCQ બી જોઈ લેજો. ટાઈમ હોય તો 1 પેજ જ ખાલી જોવાનું MCQ માં, 8-10 MCQ જોઈ રાખવાના. આપણે 40 મિનિટમાં બહુ લાંબુ કંઈ ચાલતો નથી, પણ 1 પેરેગ્રાફ કે 2 પેરેગ્રાફ ચાલે, એટલે એમાંથી 5-7 MCQ હોય તમારે. રેફરન્સ બુક હોય તો MCQ બી જોઈ લેજો. અને 1 પેજ તમારે વાંચવાનું છે, 2-3 વખત વાંચવાનું. તૈયાર નથી કરવાનું, હું વાંચવાનું કહું. સમજણ પડે ન પડે ચાલશે, સમજણ માટે હું બેઠો છું, પણ તમારે વાંચવાનું છે ખાલી, એટલે જોજો. તો આ ચેપ્ટરમાં કોઈને કોઈ ટોપિક ટફ લાગ્યો હોય એવું? હા બોલો. બોર્ડમાં હજુ એ તો ફિક્સ નથી ને કે MCQ છે કે નહીં. અત્યારે MCQ માટે ધ્યાનમાં લઈને આગળ વધો. MCQ કદાચ કોઈ કારણસર કાઢશે તો VSQ આવશે, કે લાંબો ફેર નહીં પડે, પણ એ ચેપ્ટરના વેઇટેજમાં બહુ લાંબો ફેર નહીં પડે એમ. અને આપણે એવું નથી કે ભગાવી દેવાના છીએ ચેપ્ટર, વ્યવસ્થિત ભણીશું. જેમ કદાચ 2 માર્ક્સના બદલે 3 માર્ક્સમાં પૂછાય તો તમને નહીં આવડે એવું નહીં બને, પણ MCQ તમારે કદાચ બોર્ડમાં નીકળી જાય તો નીટ માટે તો છે જ, એટલે MCQ તો કરવા જ પડશે. અને MCQ અને સર જે બોર્ડમાં જે
ક્વેશ્ચનો જે તમે કહો છો કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના એ કદાચ MCQ નીકળી જાય VSQ છે તો એ જ રહેશે ને કે એમાં બી ચેન્જ થઈ જશે થોડું થાય ને આખી change. બ્લુપ્રિન્ટ? થોડું થાય, કેમ થાય? કારણ VSQ આવે તો 20 VSQ આવશે, MCQ હોય તો 50 હોય, એટલે એમાં ચેન્જીસ તો થવાનું ને. હા બરાબર. ઓકે